એક મિનિટની વાર્તા. એક ગામમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું. તેમની પાસે આજીવિકા માટે કોઈ વધારે સાધન નહોતા, પરંતુ તેઓ દૂધમાંથી માખણ બનાવીને 1 કિલોના પેકિંગ કરીને શહેરમાં જઈ એક નક્કી કરેલી દુકાને વેચીને એના બદલામાં કિલોના પેકિંગવાળી ચા, ખાંડ એવી જીવન જરૂરી વસ્તુ લઈ આવતા હતા. એકવાર દુકાનવાળાને વિચાર આવે છે કે આ કિલોનું પેકિંગ જલ્દીથી વેચાતું નથી, તો લાવો ને એને 250 ગ્રામ 500 ગ્રામના પીસ કરી દઉં તો જલ્દી વેચાઈ જશે. એમ વિચારી એ કિલોના પેકિંગવાળું માખણનું પેકેટ કાઢે છે અને વજનિયા પર મૂકે છે. વજનમાં ફક્ત 900 ગ્રામ બતાવે છે. દુકાનવાળાને ખૂબ જ ગુસ્સો આવે છે અને કાકા સાથે ઝઘડો કરે છે. કહે છે, તમે મારી સાથે છેતરપિંડી કરી છે. કાકા કહે છે, ના દીકરા, મેં તારી સાથે છેતરપિંડી નથી કરી. તારું જે 1 કિલોનું પેકિંગ આપે છે ચા, ખાંડ, એ એક ત્રાજવામાં મૂકું છું અને બીજા પલડામાં હું મારું માખણ તોલું છું. દુકાનવાળો ભૂઠો પડી જાય છે. શરમથી એનું મોં નાનું થઈ જાય છે. મોરલ ઓફ ધ સ્ટોરી: જેવું વાવશો તેવું જ લણશો.